તો ચૂંટણીમાં હાલ તો મતગણતરી ચાલી રહી છે ત્યારે એનડીએને 293 બેઠકો મળી ચૂકી છે જ્યારે આઈએનડીઆઈને 233 બેઠકો મળી છે અને આ સાથે જ અધરને મળી છે 17 બેઠકો ત્યારે ગુજરાતમાં પણ કંઈક આવા જ પરિસ્થિતિ દેખાઈ રહી છે જ્યાં બીજેપીને હાલ ખાતા ખુલી ચૂક્યા છે જ્યારે કોંગ્રેસનું એક ખાતું ખુલી ગયું છે જ્યાં જે છે બનાસકાંઠાની બેઠક ત્યારે એનડીએ જે છે તેને 293 બેઠકો મળી છે આઈએનડીઆઈ 233 સાથે અધરને 17 મળી છે જ્યારે કચ્છમાં પણ બીજેપી આવી છે જ્યારે બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે પોતાનો પરચમ દેખાડ્યો છે અને ગેનીબેન ઠાકોર દ્વારા પોતાનું જે પૂરજોશ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું હતું તેનું આજે પરિણામ જોયા બાદ ક્યાંક ને ક્યાંક પોતાને પણ ભાવનાત્મક રીતે તેઓ પણ ભાવનાત્મકમાં ઢળી ચૂક્યા હતા અને સાથે જ જે પૂરજોશ તૈયારીઓ હતી તે કોંગ્રેસની દેખાઈ રહી છે અને બીજી તરફ આઈએનડીઆઈ ગઠબંધન છે તે સતત પોતાની સીટ્સમાં આગળ વધી રહ્યું છે જ્યારે આઈએનડીઆઈ બેઠકમાં કોને કેટલી બેઠક મળી તેની વાત કરીએ તો 400 પારના દાવા વચ્ચે એનડીએને માત્ર હજુ સુધી તો 296 બેઠકો જ મળી ચૂકી છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન 230 બેઠક પર આગળ છે જ્યારે આઈએનડીઆઈમાં કોને કેટલી બેઠક છે તેની વિશે પણ વાત કરીશું જેમાં કોંગ્રેસને 97 એસપીને 36 ડીએમકેને 21 બેઠકો જ્યારે ટીએમસીને 31 બેઠકો મળી છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનને હાલ કુલ મળાવી અને 233 બેઠકો પર દેખાઈ રહી છે જે હજુ પણ આગળ વધી શકે છે જ્યારે 400 પારનો દાવો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો અને સ્લોગન પણ આપવામાં આવ્યું કે અબકી બાર 400 પાર પરંતુ આ 400 પાર જે છે તે 293 સુધી અટકી ગયું છે હવે આગળ કેટલું વધે છે તે પણ જોવું રહ્યું છે ત્યારે ગુજરાતમાં વાત કરીએ તો પોરબંદરમાં પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો દેખાડ્યો છે બીજી તરફ જામનગરમાં પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો બતાવ્યો છે જ્યારે કોંગ્રેસ જે છે તે પણ પોતાની પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે દિલ્હીમાં આપણે વાત કરીએ તો દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકાર દ્વારા એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનમાં હજુ સુધી ખાતું નથી ખુલ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્યાં ત્રીજી વખત હેટ્રિક કરી શકે છે ભારતીય જનતા પાર્ટી ત્યારે વાત હવે એ છે કે શું દિલ્હીમાં જે પૂરજોશમાં આ વખતે કામ ચાલી રહ્યા હતા જે પ્રચાર કરવામાં આવી રહ્યા હતા કનૈયા કુમાર કે જે કનૈયા કુમાર દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો તેમ છતાં પણ તેઓનું મનોજ તિવારી સામે સુરસુરિયું નીકળી ગયું છે એક્ઝિટ પોલમાં કંઈક અલગ આંકડા હતા જો કે આજ મતગણતરીમાં અલગ આંકડા દેખાઈ રહ્યા છે જ્યારે વાત કરીએ આગળ તો એનડીએમાં કોને કેટલી બેઠક મળી છે તેના વિશે વાત કરીએ તો બીજેપી હાલ 293 ની આસપાસ ચાલી રહી છે આઈએનડીઆઈમાં કોંગ્રેસને 97 બેઠક મળી છે જ્યારે એસપીને 36 ડીએમ ને 21 બેઠકો મળી છે જ્યારે અધરમાં કુલ મળાવી અને 17 બેઠકો મળી છે જ્યારે એનડીએમાં કોને કેટલી મળી તેની વાત કરીએ તો બીજેપીમાં 239 ટીડીપીને 16 એસએસને 6 બેઠકો મળી છે તો જે રીતે હાલ જે મતગણતરી થઈ રહી છે તેમાં પણ હજી આંકડામાં ફેરફાર થઈ શકે છે ચોક્કસપણે પરંતુ હાલ જે દ્રશ્યો આવી રહ્યા છે ત્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 4 રાજ્યોમાં હજુ ખાતું ખોલવામાં નથી આવ્યું બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ અમુક રાજ્યોમાં ખાતા ખોલવામાં નથી આવ્યા જેમાં આપણે વાત કરીએ દિલ્હીની ત્યારે આગળ ગુજરાતની જો વાત કરીએ તો એમાં કચ્છમાં અને બનાસકાંઠામાં જો કે બનાસકાંઠા જે એક હોટ સીટ હતી તેમાં હાલ ગેનીબેન ઠાકોર દ્વારા પરચમ લહેરાવવામાં આવ્યો છે કોંગ્રેસનો જ્યારે રાજકોટમાં જે સૌથી હોટેસ્ટ સીટ હતી આ વખતની ગુજરાતની તેમાં હાલ પરેશ ધાનાણી જે છે તે પાછળ દેખાઈ રહ્યા છે તેઓને હાર મળી છે ત્યારે પુરુષોત્તમ રૂપાલા પોતાનું ત્યાં બ્યુગલ વગાડી ચૂક્યા છે અને પોતે જીત મેળવી ચૂક્યા છે અનેક વિરોધ કરવા મળ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું પણ બોયકોટ કરવામાં આવ્યો હતો ક્ષત્રિય સમાજ દ્વારા તેમ છતાં પણ રાજકોટમાં જે પરિણામો આવ્યા છે તો તે ચોંકાવનારા છે કારણ કે ત્યાં પરેશ ધાનાણીને હાર મળી છે જો કે ઘણો આ રસપ્રદ મામલો હતો કિસ્સો રસપ્રદ દેખાયો હતો પરંતુ તેમ છતાં ત્યાં પુરુષોત્તમ રૂપાલા જે છે તેઓને જીત મળી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ગેનીબેન ઠાકોર જે રીતે જીત્યા છે અને સાથે જ આગળ વાત કરવી છે ભરૂચની જ્યાં બનાસકાંઠા બાદ ભરૂચની વાત કરીએ તો મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે સીધો ખેલ ખેલાયો હતો જ્યારે આગળ વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને 12 સીટો મળી છે જ્યારે કોંગ્રેસને માત્ર 1 સીટ મળી છે જ્યારે 29 સીટો અધરને મળી છે જ્યારે બિહારમાં 40 સીટો છે જેમાંથી ભારતીય જનતા પાર્ટીને 32 સીટો મળી છે જ્યાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાની અલગ પ્રકારની દાવેદારી દેખાડવામાં આવી છે જ્યારે કોંગ્રેસને માત્ર 8 સીટો મળી હતી અને આ સાથે જ જે રીતે ચૂંટણી પ્રચાર આવી રહ્યા છે થઈ રહ્યા હતા ત્યારે તમિલનાડુમાં હાલ ભારતીય જનતા પાર્ટીનું ખાતું નથી ખુલ્યું 39 માંથી 39 સીટો કોંગ્રેસના ખાતે દેખાઈ રહી છે અને આ સાથે જ જે કોંગ્રેસ જે છે તે પણ અનેક પ્રદેશોમાં કામ કરી રહી છે ત્યારે મધ્યપ્રદેશમાં 29 માંથી 29 સીટો
સીટો ભારતીય જનતા પાર્ટીના ખાતે દેખાઈ રહી છે અને આ સાથે જ ભારતીય જનતા પાર્ટીના 294 બેઠક છે અને કર્ણાટકની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને 19 બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસને માત્ર 9 અને ગુજરાતમાં જે સૌથી મોટી એક ચૂંટણી જ્યાંની કહી શકાય તેમાં ભારતીય જનતા પાર્ટીને 25 સીટો મળી છે, કોંગ્રેસને માત્ર 1 હાલ સુધી મળી છે. જો કે આગળ હવે શું કિસ્સો થાય છે તે જોવાનું રહેશે, પરંતુ આંધ્રપ્રદેશની જે વાત છે ત્યાં ભારતીય જનતા પાર્ટીને 21 સીટો મળી છે જ્યાં કોંગ્રેસનું હજુ ખાતું નથી ખુલ્યું. તો આ ઇન્ડિયાની કુલ મિલાવી અને 232 સીટ છે, જ્યારે રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીને 14 મળી છે જ્યારે કોંગ્રેસને 11. જો કે રાજસ્થાન જે છે તે ગઢ છે એનું. તો ઓડિશામાં બીજેપીને 19 સીટો મળી છે, કોંગ્રેસને 1 સીટ મળી છે, અધરને 1 સીટ મળી છે. આ સાથે બીજેપીનું ત્યાં ખાતું ખુલી ચૂક્યું હતું સૌથી પહેલા. ત્યારબાદ કેરળની વાત કરીએ તો કેરળમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર હજુ સુધી 1 જ સીટ મળી છે. આ સાથે તેઓએ ખાતું ખોલ્યું છે, પરંતુ કોંગ્રેસે પોતાની ત્યાં જબરદસ્ત દાવેદારી બતાવી અને 17 સીટો મેળવી છે. અને ત્યારબાદ આગળ વાત કરીએ તો તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સમતલ છે, બંનેઓને 8-8 સીટ મળી છે અને અધરને 1 છે. બંને વચ્ચે ટાઈ દેખાઈ રહી છે. જો કે અધર કોની સાથે જાય છે તે જોવાનું રહ્યું. ત્યારે આસામમાં 8 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી છે જ્યારે 4 કોંગ્રેસને મળી છે અને ઝારખંડમાં 10 સીટ જે છે તે ભારતીય જનતા પાર્ટીને, કોંગ્રેસને 4 સીટ એટલે કુલ મળાવીને 14 સીટ છે, જેમાંથી 10 ભારતીય જનતા પાર્ટી છે એટલે બહુમતી ભારતીય જનતા પાર્ટીએ દર્શાવી છે. જ્યારે પંજાબમાં હજુ સુધી ભારતીય જનતા પાર્ટીનું ખાતું નથી ખુલ્યું અને કોંગ્રેસને 7 સીટ મળી છે અને અધરને 6. ત્યારે 13 સીટ છે તેમાંથી 7 સીટ કોંગ્રેસ દ્વારા મેળવવામાં આવી છે. ત્યારે આગળ વાત કરીએ તો છત્તીસગઢમાં 11 સીટો છે, તો 11 માંથી 10 ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે અને હરિયાણામાં 10 સીટો છે જેમાંથી 5 ભારતીય જનતા પાર્ટી અને 5 કોંગ્રેસ વચ્ચે છે. બંને વચ્ચે હાલ તો ટાઈ જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે હરિયાણામાં. અને ત્યારબાદ દિલ્હીમાં હજુ સુધી 7 સીટ મળી છે ભારતીય જનતા પાર્ટીને, પરંતુ કોંગ્રેસ દ્વારા હજુ ખાતું ખોલવામાં નથી આવ્યું. અને આગળ વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીરની જ્યાં 5 સીટો છે તેમાં બીજેપીને 2, કોંગ્રેસને 2 અને અધરમાં 1 અન્યને મળી છે. જો કે અન્ય ઉપર હાલ સમગ્ર ખેલ ટકેલો છે કે કોની સરકાર બને છે જમ્મુ અને કાશ્મીરમાં. ત્યારે આગળ વાત કરીએ તો આમાં હિમાચલ પ્રદેશમાં 4 સીટો છે જે 4-4માં ભારતીય જનતા પાર્ટીએ પોતાની દાવેદારી નોંધાવી દીધી છે. 4 સીટો ભારતીય જનતા પાર્ટીના નામે દેખાય છે, જ્યારે ગોવાની 2 સીટમાંથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને બંનેને 1-1 સીટો મળી ચૂકી છે. જ્યારે ગોવા જે છે ત્યાં બંનેને 1-1 સીટો મળી છે, જ્યારે દાદરા નગર અને હવેલીમાં 1 સીટ છે ત્યાં કોંગ્રેસ દ્વારા પોતાની દાવેદારી નોંધવી દેવામાં આવી છે. તો બીજી તરફ વાત કરીએ તો દમણ અને દીવમાં પણ 1 સીટ છે જ્યાં અપક્ષ દ્વારા આ સીટને મેળવવામાં આવી છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને બંનેને હાથ ધોવા પડ્યા છે આ સીટ પરથી. જ્યારે લદ્દાખમાં પણ 1 સીટ છે જે પણ ત્યાંની લોકલ પાર્ટીને એટલે કે અન્યને મળી છે, જેમાં પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને હાથ ધોવાનો વારો આવ્યો છે. ત્યારે આગળ વાત કરીએ તો લદ્દાખમાં 1 સીટ હતી જે અધરને મળી છે, જ્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને દ્વારા દાવે કર. તો આ સાથે અમારા સંવાદદાતા અમારા સહયોગી કૃષ્ણા પાસે આપણે જઈશું. કૃષ્ણા, બિલકુલ આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયેલા છે પ્રેરકભાઈ. આપનાથી પાછી શરૂઆત કરીએ. આજે આપણે સ્ટેટ વાઇઝ પણ બાયફર્કેશન કર્યું કે સ્ટેટ વાઇઝ રાજ્યો વાઇઝ શું પરિણામ આવ્યા છે, પરંતુ તમને લાગે છે કે જે રાજ્યો ગત વખતે તમે કાં તો ક્લીન સ્વીપ કરવામાં સફળ રહ્યા હતા અથવા સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનીને ઉભર્યા હતા, એ કર્ણાટકની વાત હોય, એ મહારાષ્ટ્રની વાત હોય, એ હરિયાણાની વાત હોય, પરંતુ આ બધા જ રાજ્યોમાં કાં તો ભારતીય જનતા પાર્ટી અત્યારે પાછળ છે અથવા તો જે ઇન્ડિયા ગઠબંધન હતું એ ખૂબ આગળ વધી ગયું છે. તો તમારા જે સહયોગી પક્ષો હતા, મહારાષ્ટ્રની ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો સહયોગી પક્ષોમાંથી એવો સાથ ન મળ્યો અને એનું આ પરિણામ દેખાયું અહીંયા. ક્યાંક ને ક્યાંક કૃષ્ણાબેન આ રિઝલ્ટ ઉપર જે ફળીભૂત થાય છે કે એનડીએ ગઠબંધનની ગઈ વખતે 353 આવતી હતી સીટો, એ 294 જેટલી આવે છે, કે 50-55 સીટો ઓછી આવે છે. અને એ ત્યારે જ આવે કે જ્યારે કેટલાક રાજ્યોની અંદર આપણી સીટોની અંદર ઘટાડો થાય. પરંતુ સાથે સાથે 5 રાજ્યો એવા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી ક્લીન સ્વીપ પણ કરી રહી છે, જેમાં ઉત્તરાખંડ છે, મધ્યપ્રદેશ, હિમાચલ, ત્રિપુરા અને દિલ્હી જેવા રાજ્ય છે. પરંતુ ઉત્તર પ્રદેશ જેવાની અંદર પણ અમારી સીટમાં ઘટાડો થયો છે. તો સામે પક્ષે ઓરિસ્સાની અંદર અમારો ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે, આંધ્રપ્રદેશની અંદર પણ સીટની અંદર વધારો થયો છે. જે કેરાલામાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીનું ખાતું નથી ખુલ્યું, એ કેરાલામાં આ વખતે ત્રિશુલ સીટ ઉપર અમારા સુરેશ ગોપી એ જીત્યા છે, એટલે ત્યાં અમારી નવી શરૂઆત પણ થઈ છે. પરંતુ છેવટે જે જનતાનો મેન્ડેટ છે એને સ્વીકારવો રહ્યો અને જનતાએ આ વખતે ભારતીય જનતા પાર્ટી એનડીએના સમર્થનની અંદર મેન્ડેટ આપ્યું છે. એનડીએની ફરી વખત સરકાર પણ બની રહી છે. અને સાથે સાથે એ વાત પણ આપને ધ્યાન દોરું છું
કે જ્યારે યુપીએ સરકાર બની યુપીએ 1ની અંદર ત્યારે 145 સીટ લઈને આવી હતી અને એની જીત ગણી હતી, અને યુપીએ 2 બની ત્યારે 206 સીટ આવી અને એની જીત ગણી હતી. અત્યારે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી છે, 237 સીટ સાથે છે, અને કોંગ્રેસ પાર્ટીએ સળંગ આ 9મું ઇલેક્શન એવું જશે કે એ પોતાની બલબૂતા ઉપર સરકાર બનાવવામાં નિષ્ફળ જશે અને 100 સીટ ક્રોસ કરવામાં પણ એ નિષ્ફળ જાય એવું આ સળંગ 3જું ઇલેક્શન એ કોંગ્રેસે આ ઇલેક્શનમાં જઈ રહી છે. એ પણ ઉત્તર પ્રદેશ જે તો હિન્દી હાર્ટલેન્ડનું આટલું મોટું રાજ્ય, જેના માટે એવું કહેવાય છે કે દિલ્હીનો દરવાજો, દિલ્હીનો રસ્તો એ ઉત્તર પ્રદેશમાંથી જાય છે. તમને પણ આવી અપેક્ષા હતી કે ઉત્તર પ્રદેશમાં આવું પરિણામ આવશે? કારણ કે ઇન્ડિયા ગઠબંધન તમારા કરતા આગળ આવી ગયું. નિશ્ચિતપણે કૃષ્ણાબેન એ વાત સાચી છે. અમને અપેક્ષા નથી કે ઉત્તર પ્રદેશની અંદર આ પરિણામ આવશે, અને ઓવરઓલ પણ આ પરિણામ આપણે જોઈએ તો અમને અપેક્ષા નથી. અમને નિશ્ચિતપણે એ હતું કે અમે ગઈ વખતે જે અમારી સીટો હતી એ ટેલી કરતાં વધારે કરીશું, પરંતુ લોકશાહી જ આ છે કે જ્યાં આગળ બંને પાર્ટી પોતપોતાના દાવા કરતી હોય છે, પોતપોતાની રીતે પ્રચાર કરતી હોય છે, પોતાના ઉમેદવાર મૂકતા હોય છે, અને છેવટનું જે પરિણામ આવતું હોય, જનતા જનાતન જે મેન્ડેટ આપતે છે એને સર માથા ઉપર ચડાવતા હોય. મુકેશભાઈ, આપની પાસે આવે જેવી રીતે ભારતીય જનતા પાર્ટીને સહયોગી પક્ષોનો જોઈએ એવું સમર્થન ન મળ્યું, કારણ કે 294 માં 244 તો ભાજપની પોતાની એકલાની જ છે, પરંતુ જે 232 ઇન્ડિયા જેના ઉપર તમે હરખાઈ રહ્યો છો કે એમાં બહુ સારું પરિણામ મેળવ્યું, પણ કોંગ્રેસને તો 98 જ મળેલી છે. એટલે એવું તો નથી કે તમારું બહુ અભૂતપૂર્વ પ્રદર્શન રહ્યું. આ તો સહયોગી પક્ષોના સાથથી આટલો સરસ આંકડો દેખાઈ રહ્યો છે. જુઓ, અમે કેટલીક જગ્યાએ તો કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જ ઊભા નહોતા રાખ્યા, અને એક સોચી સમજી રણનીતિ સાથે ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું હતું, અને એક જે સરમુખત્યારશાહી તરીકે ચાલતી આ ભારત દેશની લોકશાહી છે એનું ખૂન કરેલું એવી સરકારને અટકાવવા માટે જ આ ઇન્ડિયા ગઠબંધન હતું, અને એ ઇન્ડિયા ગઠબંધન સફળ થયું છે. જુઓ, મજબૂતાઈની વાત એવી છે કે જે લોકો 400 પારની વાત કરતા હતા, જે લોકો ઇન્ડિયા ગઠબંધન, આપણે સામેવાળા પક્ષની વાત કરી છે, પણ આપણે અંદર પણ આપણે જોઈએ તો તમે તો એ પ્રદર્શન નથી કરી શક્યા. હજુ 227, 244 ને 98 બહુ મોટો ફરક છે. એક્ઝેક્ટલી, પણ એમાં અમારી જે બેઠકો હતી એના કરતાં ડબલ થઈ છે, એટલે વધી તો છે જ બેઠકો. અને જે લોકો કોંગ્રેસ મૃતપાયની વાત કરતા હતા, રાહુલજીને ગણતા જ ન હતા, ઇન્ડિયા ગઠબંધનને તો કોઈ સીટ જ ના મળે, અને પ્રધાનમંત્રી શ્રી તો એવું જ કહેતા હતા કે રાહુલજીને તો અમે ગણતરીમાં જ લેતા, 30 સીટો આવશે. આવી વાત કરનારાઓને જાકારો મળ્યો છે એ પણ સાચું છે ને. એટલે કોંગ્રેસ, તમે માનો યા ના માનો, ઉભરીને દેશમાં બહાર આવી છે. ઇન્ડિયા ગઠબંધનને સારો દેખાવ કરી અને ખૂબ સારું પરિણામ લાવવામાં સફળ થયા છે. અને હજી એક મિનિટ લેટ મી ફિનિશ નાઉ. એટલે મારું કહેવું એવું છે કે જે રીતે આપણે સમજીએ છીએ કે એનડીએ સરકાર બનાવશે, હજી રાત પડતા પડતા સરકાર કોની ક્યાં બને છે એ પણ અશક્ય છે. ઠીક છે વાસુદેવભાઈ, ખૂબ ટૂંકમાં જવાબ આપશો, કારણ કે બ્રેકિંગ મહત્વપૂર્ણ સમાચાર સતત આવી રહ્યા છે. આપને શું લાગે છે કે આ જે ચિત્ર અત્યારે ઉભરી રહ્યું છે, મોટા સમાચાર મળી રહ્યા છે, કિન્નરી પાસે જઈએ. જે હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, આ ચૂંટણીમાં એમ ફેક્ટરની હાલ મોટી ચર્ચા થઈ રહી છે. એમાંથી એમ ફેક્ટરમાં ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર, કે જે નીતિશ કુમાર આ ઇન્ડિયા ગઠબંધનની લીડ કરી હતી, 26 પક્ષોને ભેગા કર્યા હતા અને પલટી મારીને ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું, પરંતુ અહીંયા તેઓ કિંગ મેકર સાબિત થઈ શકે છે, કારણ કે એનડીએને 293 બેઠક છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી બહુમતીથી સરકાર નથી બનાવતી. 240 ભારતીય જનતા પાર્ટી પાસે બેઠક છે, પરંતુ સામે કોંગ્રેસ પણ 99 બેઠક ઉપર જીતી રહી છે, અને ઇન્ડિયા ગઠબંધન અહીંયા ખેલ કરી શકે છે, અને ઇન્ડિયા ગઠબંધનને એનડીએ સરકાર બનાવવા માટે ખેંચતાણ કરી શકે છે. ત્યારે નીતિન ગડકરી અને ચંદ્રબાબુ નાયડુ ખેલ પાડી શકે છે અને કિંગ મેકર સાબિત થઈ શકે છે. બિલકુલ, ત્યારે એન ચંદ્રબાબુ નાયડુ, જે ટીડીપીથી એન ચંદ્રબાબુ નાયડુ 17 સીટ ટીડીપીને મળી ચૂકી છે. જેડીયુ નીતિશ કુમાર બિહારથી, જે ઇન્ડિયા ગઠબંધનને એક સમયે લીડ કરતા હતા, પરંતુ ઇન્ડિયા ગઠબંધન છોડીને તેમણે એનડીએનો સાથ પસંદ કર્યો હતો અને પીએમ મોદીનો સાથ પસંદ કર્યો હતો. એટલે એનડીએને જો છોડે છે તોની પરિસ્થિતિની વાત કરવામાં આવે, અત્યારે તમામ જગ્યાએથી અત્યારે બે જે નામ સામે આવી રહ્યા છે, નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ, કે જે કિંગ મેકરની ભૂમિકામાં જોવા મળી શકે છે. પરંતુ ભાજપની જો વાત કરવામાં આવે, ભાજપ માટે થઈને આ જે પરિણામ સામે આવી રહ્યા છે તે અપેક્ષિત નથી. કૃષ્ણા,
બિલકુલ વાસુદેવભાઈ, આના પર જ સવાલ આપને કરવો હતો કે આપણી રાજનીતિમાં આ ગઠજોડ જે છે બહુ મહત્વની રહેતી હોય છે અને આ સમય કે જ્યારે ભારતીય જનતા પાર્ટી પોતે પોતાના હાથ પર બહુમતી નથી મેળવી શકી, પોતાના એકલા હાથે, તો તમને શું લાગે છે શું ખેલા હજુ થઈ શકે આગળ સંભાવનાઓમાં? એમાં એવું છે કે ગઠબંધનમાં ચૂંટણી જ્યારે લડાતી હોય છે ત્યારે પોતપોતાના ચિહ્નો ઉપર ચૂંટણી લડતા હોય છે અને ચંદ્રબાબુ નાયડુનું તો આ દિનથીનો ઇતિહાસ છે કે જેની સાથે ચૂંટણી લડ્યા જેની સાથે ક્યારેય રહ્યા નથી. અને બીજું એવું છે કે ભારતીય જનતા પાર્ટીની જે પોલિસી છે ને એને સામે એની સાથી પક્ષ હોય ને એને કોંગ્રેસ જે પનપવા દે છે ને ભાજપ છે એને ખતમ કરીને ખાઈ જાય છે, એ જે એનું આખી જે હવા જે એ પ્રકારની જે બનેલી છે એને કારણે પાર્ટીઓ છે પલટુરામ ગણાતા નીતિશ ફરી ખેલ કરે એવી કરી શકે. ક્યારે તો 5 દિવસથી ચર્ચાએ છે સોશિયલ મીડિયામાં, તો 4-5 દિવસથી તેજસ્વીની બંનેની વાતો ચાલી જ રહી છે, એવું ચર્ચાઈ જ રહ્યું છે. એટલે સરકાર બનવામાં આમાં શું, જે સરકાર બનાવશે ફાઈ જશે એવું હું માનતો નથી. કારણ શું છે કે આટલા બધાને ભેગા કર્યા પછી એને ટકાવવી આ બહુ અઘરું હોય છે. એટલે પણ બીજું એવું છે આમાં કે મૂળ શું છે કે બીજેપીને પોતાને સિંગલ હેન્ડેડ બહુમતી નથી મળતી ને એ પણ 231 અત્યારે કંઈક બોલે છે, બરાબર. ત્યારે નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનવું કે એમના માટે મોટો પ્રશ્ન દેશમાં એ નરેન્દ્રભાઈને નડી રહ્યો હશે અત્યારે, કે એમનો જે આદત છે, જે એમની પોતાની પદ્ધતિ છે એ પ્રમાણે આ ગઠબંધન વાળું એમને ફાવે નહીં અને એમણામ બહુમતી છે નહીં. એટલે સૌથી મોટી સમસ્યા દેશમાં છે નરેન્દ્રભાઈને. પ્રેરકભાઈ, જે અત્યારે તો વાયરલ સોશિયલ મીડિયામાં એ ફરતું પણ થઈ ગયું છે કે નીતિશ સબકે હૈ, તમને લાગે છે કે આવો કોઈ ખેલ એ ભારે પડશે? આ વસ્તુ એ શક્ય એક મિનિટ, નીતિન પટેલ આપણી સાથે જોડાયા છે. નુપુર, ઓવર ટુ યુ. નીતિનભાઈ આપણી સાથે છે. નીતિનભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. નીતિનભાઈ, સૌથી પહેલો સવાલ એ છે કે 400 પાર, જી નીતિનભાઈ 400 પારનો નારો આપ્યો તો 370 ની વાત થઈ હતી, અત્યારે તો હાલત એ થઈ ગઈ છે કે બહુમતી સુધી નથી પહોંચી શકાયું. શું લાગે છે 2014 ને 2019 પછી થોડા ઓવર કોન્ફિડન્સમાં આવી ગયા? જો નુપુરભાઈ, હંમેશા લક્ષ્યાંક તો ઊંચું જ રાખવાનું હોય અને ઊંચા લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે અમારા લાખો કાર્યકરોએ દેશભરના તમામ ગામોમાં કરોડો મતદારો સુધી, નાગરિકો સુધી પહોંચ્યા છીએ, પ્રયત્ન કર્યો છે અને આજે જે પરિણામ આવ્યું છે એ પરિણામ પણ આપ સૌની નજર સામે છે. પણ અમારું જે લક્ષ્યાંક હતું એ લક્ષ્યાંકના આધારે નવી સરકાર અમારી ભાજપની બને, વડાપ્રધાન તરીકે માનનીય નરેન્દ્રભાઈ ફરીથી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને, એ માટે દેશની જનતાનો મોટા ભાગનો અભિપ્રાય, મોટા ભાગનું સમર્થન અમને પ્રાપ્ત થઈ ચૂક્યું છે. પણ નીતિનભાઈ, એ જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ હંમેશા કહેતા આવ્યા છે કે જ્યારે જનતાની ખરેખર સેવા કરવી હોય, નિર્ણયો આકરા લેવા હોય તો બહુમતીની સરકાર હોવી જરૂરી છે. અત્યારે બહુમતીની સરકાર આપની પાસે છે નહીં, બહુમતના આંકડાથી હજી 30-33 સીટો દૂર છો, તો નથી લાગતું કે ચંદ્રબાબુના ઈશારે નાચવું પડશે અથવા નીતિશ કુમાર કહેશે એવું કરવું પડશે? ને જો એનડીએ તરીકે અમે ચૂંટણી લડ્યા છીએ અને ભારતીય જનતા પક્ષ એનડીએનો લીડર પક્ષ છે, બાકીના જે સહયોગી પક્ષો છે એ પણ અમે બધા સાથે જ ગણાઈએ. એટલે સરકાર બનાવવા માટે ગઈ વખતે પણ અમારી સંપૂર્ણ બહુમતી હતી, છતાં પણ માનનીય નરેન્દ્રભાઈ જ્યારે જરૂર પડે ત્યારે હંમેશા જાહેરમાં કહેતા હતા કે એનડીએની સરકાર છે અને હું એનડીએની સરકારનો વડાપ્રધાન છું. એટલે એનડીએ તરીકે તો અમને સ્પષ્ટ બહુમતી અત્યારે પ્રાપ્ત થઈ ચૂકી છે અને અમારી સરકાર બને એ નિશંક વાત છે. નહીં, પણ એ વાત સાચી છે, પણ જ્યારે પૂર્ણ બહુમત હોય ત્યારે સાથી પક્ષોમાં આપણો હાથ ઉપર હોય, પૂર્ણ બહુમત ન હોય ત્યારે સાથી પક્ષો કિંગ મેકરની ભૂમિકામાં હોય. કદાચ નીતિનભાઈ, આપ તો બહુ સારી રીતે જાણો છો, અઠંગ ખેલાડી છો, જૂના ખેલાડી છો, મારે કદાચ સમજાવવાની જરૂર નથી કે પરિસ્થિતિ ભવિષ્યની અંદર શું હોઈ શકે. હું કોઈ ખેલાડી નથી અને અઠંગ તો બિલકુલ નથી, પણ હું જાણકાર અને અનુભવી છું એટલું ચોક્કસ કહું. અને બીજું નુપુરભાઈ આપને કહું કે હજુ તો બહુ શરૂઆતનો એકદમ નજીકનો તબક્કો છે. સરકાર બને, સરકાર કામ કરતી થાય, સરકાર નિર્ણયો લેતી થાય ત્યારે સ્વાભાવિક છે કે સાથી પક્ષોને સાથે રાખવાના, વિશ્વાસમાં લેવાના
અને બધાને સાથે રાખી અને સરકાર કામ કરે. એ સમય હજુ આવવાનો બાકી છે. અચ્છા, અત્યારે નીતિનભાઈ- તો ફક્ત અમારી સ્પષ્ટ બહુમતી થઈ ચૂકી છે. ઓકે નીતિનભાઈ, રાષ્ટ્રપતિજી ગુજરાતમાં અમને આમંત્રણ આપશે હા. અને માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકે શપથ લેશે. ઓકે નીતિનભાઈ, ગુજરાતમાં ક્યાં થાપ ખાઈ ગયા? કારણ કે રેખાબેનની પસંદગી કદાચ અવળી થઈ એવું લાગે છે, પાટણ માંડ બચી. જો હવે આટલા મોટા નિર્ણયો લેવાતા હોય, દરેક જ્ઞાતિ જાતિ સમાજ વિસ્તારને યોગ્ય રીતે પ્રતિનિધિત્વ આપવું, પ્રાધાન્ય આપવું, પુરુષો અને મહિલાઓને પણ પ્રાધાન્ય આપવું, એ બધું પક્ષો કરતા હોય છે. અને એ જ પ્રમાણે અમારા ભારતીય જનતા પક્ષે પણ ગુજરાતના 26 ઉમેદવાર બધાને સંતોષ થાય એ પ્રમાણેના પસંદ કર્યા છે. અને ક્યાંક સ્થાનિક પ્રશ્ન આવ્યો હોય, સ્થાનિક કોઈ કારણ બન્યું હોય તો થોડા મતે હારજીત થઈ શકે છે. અમે ઊભા રાખેલા બધા જ જીતી જાય અથવા કોઈ પક્ષે ઊભા રાખેલા બધા જ જીતી જાય એવું તો બધું બની શકતું નથી. નહીં, બે વખતથી તો થયું ને આ વખતે નીતિનભાઈ હેટ્રિકની આશા તો તમને હતી જ ને. ભારતીય જનતા પક્ષ જીતી છે એ કોઈ નાની વાત નથી. બીજું નુપુરભાઈ કે વિધાનસભાની પણ 5 સીટની પેટા ચૂંટણી હતી. આ 5 સીટો ઉપર ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરી ચૂક્યા છે. એટલે વિધાનસભામાં પણ અમારા ધારાસભ્યોની સંખ્યા હવે વધશે. એટલે લોકસભા અને વિધાનસભા બંનેમાં ગુજરાતની જનતાએ મોટા ભાગે 99.99% આશીર્વાદ અમને આપ્યા છે. ચાલો ઠીક છે, ગુજરાતના સવાલની અંદર આપ થોડા ગળકી રહ્યા છો તો તમને એમાં વધારે હું હેરાન નથી કરતો. પણ 4 રાજ્યો એવા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી ખાતું પણ નીતિનભાઈ ખોલાવી ના શકી, અને એમાં પણ પંજાબ જેવું રાજ્ય કે જ્યાં આગળ આપણા પૂર્વ મુખ્યમંત્રી પ્રભારી હતા પણ તેમ છતાં પણ એક પણ સીટ ના આવી. જો પંજાબનું રાજકારણ હંમેશા ગઠબંધનનું રાજકારણ રહ્યું છે. અત્યાર સુધી અમે શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધન કરતા હતા, પણ કેટલાક સંજોગોના કારણે એ શક્ય ના બન્યું. એટલે એ રાજ્યમાં અમને નુકસાન થયું છે, અમે સ્વીકારીએ છીએ. અને જે શક્ય છે, હકીકત છે, એ સ્વીકારવું પડે. અચ્છા નીતિનભાઈ, ચર્ચા એવી પણ થઈ રહી છે કે નરેન્દ્રભાઈ અથવા તો આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, અમિતભાઈ, નરેન્દ્રભાઈ, આપણે ઓળખીએ છીએ કે આવી રીતે બહુમત વગર કામ કરવા ટેવાયેલા નથી. અને ભારતીય જનતા પાર્ટીની તડજોડની નીતિથી પણ બધા જ વાકેફ છે. તજજ્ઞો તો ત્યાં સુધી એમનો મંતવ્ય વ્યક્ત કરે છે કે કદાચ એકાદ વર્ષ પણ નહીં લાગે અને ભારતીય જનતા પાર્ટી 280 ને પાર થઈ જશે. કેટલાય સાંસદો તૂટવાના છે 1 વર્ષની અંદર. એ તો ભવિષ્યમાં ભગવાન જાણે કે શું થશે. પણ અમે તો દેશનું સારું ઈચ્છીએ છીએ, લોકશાહી મજબૂત બને ઈચ્છીએ છીએ, દેશ પ્રગતિને વિકાસ કરે, દેશ આત્મનિર્ભર બને અને આખી દુનિયામાં ભારતની દેશની મોટામાં મોટી લોકશાહી છે. 64 કરોડ મતદારોએ જ્યારે મત આપ્યા છે ત્યારે વિશ્વ પણ એની નોંધ લે છે. એટલે દેશની લોકશાહી મજબૂત રહે એ બધાના હિતમાં છે. અને મજબૂત લોકશાહી બનવા માટે કે બનાવવા માટે જે પણ યોગ્ય વ્યાજબી હોય એ ચોક્કસ કરી શકાય ને કરવું જોઈએ. પણ લોકશાહીને જે તોડવાનું કામ થયું, શિવસેનાને તોડવાનું કામ થયું, એનસીપીને તોડવાનું કામ થયું, જ્યાં પણ ગઠજોડ આવી રીતે કરવામાં આવી, લોકશાહીને જોખમ થતું જનતાને દેખાયું, ત્યાં ભારતીય જનતા પાર્ટીને વળતો જવાબ આપ્યો મહારાષ્ટ્રને બધી જગ્યાએ, એવું લાગે છે આપને? નહીં, ક્યાંક અમે કોઈને તોડ્યા નથી. શિવસેનાના ભાગલા પણ શિવસેનામાં આંતરિક કારણોથી પડ્યા. એનસીપીમાં પણ ભાગલા શરદ પવાર અને અજીત પવાર, 2 કાકા ભત્રીજા જેવા છે, એમના કારણે પડ્યા. અમે તો ક્યાંય ચિત્રમાં નથી. અમે તો અમારી સરકાર દેવેન્દ્ર ફડણવીસજી અત્યારે જે કામ કરી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી તરીકે, એ અમે કરીએ છીએ. અને કેન્દ્રમાં પણ અમારા મહારાષ્ટ્રના સંસદ સભ્યો મંત્રીમંડળમાં હતા અને ખૂબ સારા કામ એમણે કર્યા છે. અચ્છા નરેન્દ્રભાઈ, વિઘટન કરાવ્યું નથી. જે વિઘટન થયું, ચાલો તમે કહો છો તો તમારી પર વિશ્વાસ મૂકીને માની લઈએ નીતિનભાઈ, તમારી વાત માની લઈએ, કારણ કે તમને આદરથી જોતા આવ્યા છીએ એટલે તમે કહો છો તો માની લઈએ. મન માનતું નથી પણ નીતિનભાઈએ કીધું તો માની લઈએ છીએ. પણ એક છેલ્લો સવાલ,
વડાપ્રધાન નરેન્દ્ર આભાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એ પ્રિડિક્શન હતું જેને આજે અમે માની ગયા છીએ. એમણે કહ્યું હતું 1.5 વર્ષ કે 1.25 વર્ષ પહેલા જ્યારે કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી કે રામના નામે વોટ નહીં મળે, ધ્યાન રાખજો. અને આજે અયોધ્યામાં દેખાયું, અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હારી ગયા. એ સાચી વાત છે. અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બને એ માટે સદીઓથી કરોડો હિન્દુઓની ઈચ્છા હતી. અનેક આંદોલન થયા, અનેક લડતો થઈ, અનેક શહીદ થયા. અને અમારી કેન્દ્રની સરકાર આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટના આદેશથી સર્વાનુમતે જે નિર્ણય આવ્યો એના કારણે રામ મંદિરનું કામ આપણે પૂર્ણ કરી શક્યા. અને કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એ હવે ત્યાં ભગવાનનું મંદિર બની ચૂક્યું છે. એટલે કોઈ ચૂંટણી માટે નહીં, કોઈ લોકસભા સીટ માટે નહીં, પણ કરોડો હિન્દુઓની અપેક્ષા પૂર્ણ કરવા અમારી સરકારે કામ કરેલું. હવે આપ જે ફૈજાબાદની વાત કરો છો, તે ફૈજાબાદ તો જે તમે જુઓ સીટ, તો ત્યાં જુદી જુદી જ્ઞાતિ ધર્મના અનેક લોકો ત્યાં રહ્યા છે, ત્યાં મતદારો છે. અયોધ્યા એ ભગવાન રામનું જન્મસ્થળ છે, કરોડો હિન્દુઓનું આસ્થાનું સ્થાન છે. એનું મંદિર અમે બનાવ્યું, એનું આ ગૌરવ એમને સદીઓ સુધી રહેશે અને એનો અમને આનંદ છે. એક સીટ આવે કે ના આવે, પણ ભગવાન રામનું મંદિર બન્યું એ અમારા માટે સૌથી વધુ અગત્યનું છે. નીતિનભાઈ, આપે સમય ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.